ઓમ ગણેશાય નમઃ. ઓમ ગમ ગુરવે નમઃ. ઓમ નમઃ શિવાય. હું ચિરાગ ચૌહાણ ભગવાન શિવના મહિમાથી ભરેલા આ અતિ દુર્લભ પવિત્ર શિવ પુરાણના ગુજરાતી પઠનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રવણ કરીશું શિવ પુરાણ મહાત્મ્યના અધ્યાય 5. ચંચુલાની પ્રાર્થનાથી બ્રાહ્મણનું એને પૂરું શિવ પુરાણ સંભળાવવું અને સમયાનુસાર શરીર છૂટ્યા પછી શિવલોકમાં જઈને ચંચુલાનું પાર્વતીજીનું સખી થવું અને સુખી થવું. સૂતજી બોલ્યા, સોનક, એક દિવસ પરમાનંદમાં નિર્મગ્ન થયેલી ચંચુલાએ ઉમાદેવી પાસે જઈને પ્રણામ કર્યા. એને હાથ જોડીને સ્તુતિ કરવા લાગી. ચંચુલા બોલી, ગિરિરાજ નંદિની, સ્કંદ માતા ઉમે, માનવોએ સદા આપની સેવા કરી છે. સમસ્ત સુખોનું પ્રદાન કરનારી હે શંભુપ્રિય, આપ બ્રહ્મ સ્વરૂપિણી છો. બ્રહ્મા અને વિષ્ણુ દેવતાઓના આપ આરાધ્ય છો. તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો. તમે જ સૂક્ષ્મ સચ્ચિદાનંદ રૂપિણી આદ્યા પ્રકૃતિ છો. તમે જ સંસારની સૃષ્ટિ કરો છો, પાલન કરો છો અને સંહાર પણ કરો છો. ત્રણેય ગુણોનો આશ્રય પણ તમે જ છો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવતાઓનું આવાસ સ્થાન છો અને એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરનારા પરાશક્તિ પણ આપ જ છો. સૂતજી કહે છે, શૌનક, જેને સદગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી તે ચંચુલા આ રીતે મહેશ્વર પત્ની ઉમાની સ્તુતિ કરીને નતમસ્તકે ઊભી રહી ચૂપ થઈ ગઈ. એના નેત્રોમાં પ્રેમના અશ્રુબિંદુઓની જડી લાગી ગઈ, હેલી જામી ગઈ. ત્યારે કરુણામયી શંકર પ્રિય ભક્તવત્સલા પાર્વતી દેવીએ ચંચુલાને સંબોધિત કરીને ખૂબ જ પ્રેમપૂર્વક આ રીતે કહેવા લાગ્યા. પાર્વતીજી બોલ્યા, સખી ચંચુલે, સુંદરી, હું તારી સ્તુતિથી અત્યંત પ્રસન્ન થઈ છું. બોલ, કયું વરદાન જોઈએ છે? તારે માટે હું સર્વસ્વ કંઈક પણ આપી શકું છું, કશુંય અદેય નથી. ચંચુલા બોલી, નિષ્પાપ ગિરિરાજકુમારી, મારા પતિ બિંદુગ આ વખતે ક્યાં હશે? એમની કેવી ગતિ થઈ હશે એ હું જાણતી નથી. કલ્યાણમયી દિનવત્સલે, હું મારા એ પતિદેવને જે રીતે મળી શકું તેવો ઉપાય આપ કરો. મહેશ્વરી, મહાદેવી, મારા પતિ એક શુદ્ર જાતની વેશ્યા તરફ આસક્ત હતા અને પાપમાં પડેલા હતા. એ મારા પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. કોણ જાણે એમની સીએ ગતિ થઈ હશે. ગિરજા બોલ્યા, બેટી, તમારો બિંદુગ નામનો પતિ બહુ મોટો પાપી હતો. એનું અંતઃકરણ જ દૂષિત હતું. વેશ્યાનો સંગ કરનાર ને મહામૂઢ મૃત્યુ પછી નરકમાં પડ્યો અને અગણિત વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવીને તે પાપાત્મા પોતાના બાકી રહેલા પાપને ભોગવવા માટે વિંધ્ય પર્વત પર પિશાચ થયો. આ વખતે પણ તે પિશાચ અવસ્થામાં જ છે અને વિવિધ પ્રકારના કલેશો સહન કરી રહ્યો છે. એ દુષ્ટ ત્યાં જ વાયુપાન કરીને રહે છે અને સદા સર્વ પ્રકારના કષ્ટો સહન કરે છે. સૂતજી કહે છે, શૌનક, ગૌરી દેવીની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી ચંચુલા એ વખતે પતિના મહાન દુઃખે દુઃખી થઈ ગઈ. પછી મનને સ્થિર કરીને તે બ્રાહ્મણ પત્નીએ વ્યથિત હૃદયથી મહેશ્વરીને પ્રણામ કરીને ફરીથી પૂછ્યું. ચંચુલા બોલી, મહેશ્વરી, મહાદેવી, મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનાર મારા એ દુષ્ટ પતિનો હવે ઉદ્ધાર કરો. દેવી, કુત્સિત બુદ્ધિવાળા મારા એ પાપાત્મા પતિની કયા ઉપાયથી ઉત્તમ ગતિ થાય છે તે શીઘ્ર જણાવો. આપને મારા નમસ્કાર હો. પાર્વતીજીએ કહ્યું, તારો પતિ જો શિવપુરાણની પુણ્યમયી ઉત્તમ કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. અમૃત સમા મધુર અક્ષરોથી યુક્ત ગૌરી દેવીના આ વચન આદરપૂર્વક સાંભળીને હાથ જોડીને મસ્તક નમાવીને વારંવાર પાર્વતીજીને પ્રણામ કર્યા અને પોતાના પતિના સમસ્ત પાપોની શુદ્ધિ તથા ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે પાર્વતીજીને એવી પ્રાર્થના કરી કે મારા પતિને શિવપુરાણનું શ્રવણ કરાવવાની વ્યવસ્થા થવી જોઈએ. એ બ્રાહ્મણ પત્નીની વારંવારની પ્રાર્થનાથી શિવપ્રિયા ગૌરી દેવીને બહુ દયા આવી. એ ભક્તવત્સલા મહેશ્વરી ગિરિરાજકુમારીએ ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર ગંધર્વરાજ તુંબરુને બોલાવીને પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે કહ્યું, તુંબરો, તમારી પ્રીતિ ભગવાન શિવમાં જ છે. તમે મારા મનની વાત જાણી છે, મારા ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવાવાળા છો. એટલે હું તમને એક વાત કહું છું, તમારું કલ્યાણ થાવ. તમે મારી આ સખી સાથે તરત જ વિંધ્ય પર્વત પર જાઓ
ત્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે. એનું વૃત્તાંત તમે આરંભથી જ સાંભળો. હું તમને પ્રસન્નતાપૂર્વક બધું જ જણાવું છું. પૂર્વજન્મમાં તે પિશાચ બિંદુક નામનો બ્રાહ્મણ હતો. મારી આ સખી ચંચુલાનો પતિ હતો, પરંતુ તે દુષ્ટ વેશ્યાગામી થઈ ગયો. સ્નાન, સંધ્યા વગેરે નિત્ય કર્મો છોડીને અપવિત્ર રહેવા લાગ્યો. ક્રોધને લીધે એની બુદ્ધિ પર મૂઢતા ચવાઈ ગઈ હતી. તેને કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો ન હતો. અભક્ષ્યાભક્ષ કરતો, સજ્જનોનો દ્વેષ અને દૂષિત વસ્તુઓનું દાન લેતો હતો. આ જ એનું સ્વાભાવિક કર્મ બની ગયું હતું. ને અસ્ત્ર-શસ્ત્ર લઈને ફરતો અને હિંસા કરતો. ડાબે હાથે ખાવાનું ખાતો, દિનજનોને પીડા આપતો, ક્રૂરતાપૂર્વક અન્યોના ઘરમાં આગ ચાંપી દેતો. ચાંડાલો સાથે એને પ્રેમ હતો. દરરોજ વેશ્યાના સંપર્કમાં રહેતો. બહુ દુષ્ટ હતો તે પાપી. પોતાની પત્નીનો ત્યાગ કરીને દુષ્ટોના સંગમાં જ આનંદ માનતો હતો ને મરણ સુધી દુરાચારમાં ફસાયેલો રહ્યો. અંતકાળ આવતા તે મરણને શરણ થયો ને પાપીઓનું જે ભોગસ્થાન એવું ઘોર યમનગરમાં ગયો. ત્યાં ઘણા નરકને ભોગવીને તે દુષ્ટાત્મા જીવ આ સમયે વિંધ્ય પર્વત પર પિશાચ બનેલો છે. ત્યાં જ એ દુષ્ટ પિશાચ પોતાના પાપોનું ફળ ભોગવી રહ્યો છે. હે તુમ્રો, તમે એની સામે પ્રયત્નપૂર્વક શિવપુરાણની એ દિવ્ય કથાનું પ્રવચન કરો. એ દિવ્ય કથા પરમ પુણ્યમયી તથા સમસ્ત પાપોનો નાશ કરનારી છે. શિવપુરાણની કથાનું શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ છે. એનાથી એનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપોથી શુદ્ધ થઈ જશે અને પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જશે. એ દુર્ગતિમાંથી મુક્ત થવાથી બિંદુક નામના પિશાચને મારી આજ્ઞાથી વિમાન પર બેસાડીને તમે ભગવાન શિવજીની સમીપે લઈ આવો. સૂતજી કહે છે, શૌનક, મહેશ્વરી ઉમાના આ પ્રકારના આદેશ પર ગંધર્વરાજ તુંબરુ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા. એમણે સ્વયંના ભાગ્યની સરાહના પ્રશંસા કરી. ત્યાર પછી એ પિશાચીની સતી સાધ્વી પત્ની ચંચુલાની સાથે વિમાન પર બેસીને નારદના પ્રિય મિત્ર તુંબરુ ઝડપથી વિંધ્યાચલ પર્વત પર ગયા, જ્યાં પેલો પિશાચ રહેતો હતો. ત્યાં જઈને તેમણે પિશાચને જોયો. એનું શરીર વિશાળ હતું. મુખનો દાઢીનો ભાગ બહુ મોટો હતો. એ ઘડીકમાં હસે, ઘડીકમાં રડે અને ઘડીકમાં ઉછળકૂદ કરી લેતો. એની આકૃતિ ખૂબ જ વિશાળ હતી, વિકરાળ હતી. ભગવાન શિવજીની ઉત્તમ કીર્તિનું જ્ઞાન કરનાર મહાબલી તુંબરુએ અત્યંત ભયંકર પિશાચને પાસોથી જકડીને બાંધી લીધો. ત્યાર પછી તુંબરુએ શિવપુરાણની કથા વાંચવાનો નિશ્ચય કરીને મહોત્સવયુક્ત સ્થાન અને મંડપ વગેરેની રચના કરી. એટલામાં જ સંપૂર્ણ લોકમાં ખૂબ જ ઝડપી એવો પ્રચાર થઈ ગયો કે દેવી પાર્વતીજીની આજ્ઞાથી એક પિશાચના ઉદ્ધાર કરવાના હેતુથી શિવપુરાણનું ઉત્તમ કથાનું શ્રવણ કરાવવા માટે તુંબરુ વિંધ્ય પર્વત પર ગયા છે. પછી તો આ કથા સાંભળવાના લોભે કરીને ઘણા બધા દેવર્ષિ પણ ત્યાં તરત જ પહોંચી ગયા. આદરપૂર્વક શિવપુરાણ સાંભળવા માટે આવેલા શ્રોતાજનો એ પર્વત પર ખાસો બહુ મોટો અદ્ભુત કલ્યાણકારી સમાજ એકત્ર થઈ ગયો. પછી તુંબરુએ પિશાચને પાસોથી બાંધીને આસન પર બેસાડ્યો અને હાથમાં વીણા લઈને ગૌરીપતિની કથાનું જ્ઞાન શરૂ કર્યું. પ્રથમ અર્થાત વિશ્વેશ્વર સંહિતાથી માંડીને 7મી વાયુ સંહિતા સુધી મહાત્મય સહિત શિવપુરાણની કથાનું તેમણે સ્પષ્ટ વર્ણન કર્યું. 7 સંહિતાઓ સહિત શિવપુરાણનું આદરપૂર્વક શ્રવણ કરીને તે બધા શ્રોતા પૂર્ણ કૃતાર્થ થઈ ગયા. એ પરમ પુણ્યમય શિવપુરાણ સાંભળીને પેલા પિશાચે પોતાના ઘણા પાપો ધોઈ નાખ્યા અને પૈશાચિક શરીરનો ત્યાગ કરી દીધો. પછી તો તરત જ એનું રૂપ દિવ્ય બની ગયું. અંગ ક્રાંતિ ગૌરવર્ણની થઈ ગઈ. શરીર પર શ્વેત વસ્ત્ર તથા સર્વ પ્રકારના પુરુષોચિત આભૂષણો એના અંગોને શોભા આપવા લાગ્યા. તે ત્રિનેત્રધારી ચંદ્રશેખર રૂપ થઈ ગયો. આ રીતે દિવ્ય દેહધારી થઈને શ્રીમાન બિંદુક પોતાની પ્રાણવલ્લભા ચંચુલાની સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન કરવા લાગ્યો. એની સ્ત્રીને આ રીતે દિવ્ય રૂપથી સુશોભિત થઈને જોયેલી પેલા બધા દેવર્ષિ બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એમનું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું. ભગવાન મહેશ્વરનું તે અદ્ભુત ચરિત્ર સાંભળીને તે બધા શ્રોતા પરમ કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શ્રી શિવજીનું યશોગાન કરતાં કરતાં પોતપોતાના ધામે રવાના થઈ ગયા. દિવ્ય રૂપધારી શ્રીમાન બિંદુક સુંદર વિમાન પર પોતાના પ્રિયતમાની પાસે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈને શોભી રહ્યો હતો. ત્યાર પછી મહેશ્વરના સુંદર
અને મનોહર ગુણોનું જ્ઞાન કરતાં કરતાં પોતાની પ્રિયતમા ચંચુલા તથા તુંબરુ સાથે બિંદુ બ્રાહ્મણ શિવધામમાં પહોંચી ગયો. ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક બિંદુકનો ખૂબ સત્કાર કર્યો અને પોતાનો પાર્ષદ બનાવી દીધો. એની પત્ની ચંચુલા પાર્વતીજીની સખી થઈ ગઈ. એ ધનીભૂત જ્યોતિ સ્વરૂપ પરમાનંદમય સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને એ બંને દંપતી પરમ સુખી થઈ ગયા. અધ્યાય 5 સમાપ્તિ. ઓમ નમઃ શિવાય. ઓમ ગમ ગુરવે નમઃ.